હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આઈ હોપ કે બધા મજામાં જશો. સ્વાગત છે ફરીથી આજના નવા વિડીયોમાં. વિડીયોની વાત કરીએ તો હાલમાં એક રેકોર્ડિંગ આપણી સમક્ષ આવ્યું છે અને રેકોર્ડિંગની વાત કરીએ તો એમાં મુદ્દો એવો છે કે ભાણવરના જે મેરામણ આહિરભાઈ કરીને છે તેમણે એક અમદાવાદનો તાંત્રિક કહો કે જ્યોતિષ કહી લો કે ભૂવો કહો, તેમની સાથે જે વાતચીત થઈ હતી એ બાબતનું આ કોલ રેકોર્ડિંગ આવ્યું છે. તો એમાં જે મેરામણ આહિરભાઈ કરીને છે તેમને ભુવાને એવી વિગત આપી હતી કે મને અપુબા કાઠી નામના વ્યક્તિ અને કરણ સાતળિયા નામના વ્યક્તિ, આ બે વ્યક્તિ મને બહુ જ હેરાન કરે છે અને રાતે મને ફોન કર્યા કરે છે. તો આ બાબતથી એમની ઉપર વશીકરણ કરવાનું છે. તો એ મુદ્દા પર જ્યારે એ ભુવા સાથે, ઢોંગી સાથે જ્યારે વાતચીત થઈ તો એ ઢોંગી એવું કીધું કે આ બધું વશીકરણ કરવામાં અને તમને હેરાન ના કરે તે બાબતે એમનો જે ખર્ચો છે સામાન લાવવાનો અને એવો કે કંઈ 2700 રૂપિયા જેવો થશે. તો એ બાબતે જે પૂરી વાતચીત થઈ હતી એનું તમામ રેકોર્ડિંગ જે આપણી સામે આવ્યું છે. તો સૌથી પહેલા આપ સવાર રેકોર્ડિંગ સાંભળો. દાદી હા, જય માતાજી. ક્યાંથી બોલો? અમદાવાદથી. હું અહીં ગુજરાતથી બોલો, રામનગર, અહીં ભાણવડ તાલુકામાંથી બોલું હું. હે? ભાણવડ તાલુકામાંથી બોલું, મેરામણભાઈ આહિર. બોલો હવે થોડુંક કામ હતું તમારું. બોલો, શું કામ છે? થોડીક નડતર છે દૂર કરવી. હે? થોડીક નડતર છે દૂર કરવી છે. શું નડતર છે? નડતર બે ભાઈ છે ને, બે જણા ભાઈ, હમ ઈ ખોટી હરિયો બહુ કરે, વાહે પડી ગયા. તમે કીધું કે રસીકરણ થઈ જાય. જેના પર કામ કરાવવું છે એનો ફોટો મોકલો. પણ એનો ફોટો તો તમને મોકલી દઉં, બરાબર? ફોટો એના પર ફોટો મારે મગાવવો પડે, હું ફોટો પાડું જ થાય, ફોટો નીકળે નહીં ને. તો ફોટો હોય તો કામ થાય ને, ફોટો વગર કઈ રીતે કામ થાય? બે ના ફોટા જો હા, તો પછી કેટલાક દિનની વાર લાગે? ફોટો મોકલો, મેં જોઈને જાણ કરું. હો, કઈ વાંધો નહીં. શું નામ છે તમારો? મારું નામ મેરામણ છે. હા, કઈથી બોલો? અહીં ભાણવડ તાલુકામાંથી બોલું. ચાલો, ફોટો મોકલીને ફોન કરો. હો. હા, જય માતાજી. હલો. જય માતાજી. હા, જય માતાજી. બોલો. એ ફોટા નાખ્યા. હા, ફોટો નાખ્યા ને? હા. કોણ તમારે? કોણ ભાઈ છે? કોણ છે કોણ? જેને ના ફોટો મોકલ્યો તમે? ના, અમારા ભાઈ નથી. તો કઈનો ફોટો છે? કયો? તમે ફોટો, તમે કહો ને ફોટો મોકલ્યો અહીં છું મેં. ફોટા બે મોકલા, મને ઓલા ભાઈ પરેશાન કરે ને એના રસીકરણ કરાવવા હારું. અચ્છા, તમને પરેશાન કરે એને માટે છે ને? હા, ચાલો, મેં જોઈને બે ફોન ફોટા કરું છું નાખ્યા, બે થોડી વાર. મને બહુ નડે છે. ચાલો, કોઈ બાને ફોટો જોઈને ફોન કરું છું થોડી બે વાર. ફોટા નાખ્યા. ઠીક ઠીક. હલો, ફોટો મોકલો તમે. એક મિનિટ ચાલુ રાખો. નહીં આવ્યો છે તમારો ફોટો? એ આવી ગયો. નહીં આવ્યો. સરખું જો, મેં મોકલી દીધો છે. અરે, એક ટોપી વાળો માણસ છે और એક બીજો લાલ શર્ટ માં માણસ છે. બે જ આવ્યા. તમારો નેટ તો ચાલુ રાખો. ચાલુ છે નેટ. નહીં દેખાડે યાર. ચાલુ રાખજો. હા, હા, કઈ આવ્યો તો તમારો ફોટો નહીં આવ્યો. બે ભાઈનો ફોટો છે. એક કામ કરો, હાઈ લખીને મોકલો. ચાલુ રાખો, હું નાખું છું. હમ આવી ગયો. હા, આવી ગયો છે. હમ. એક મિનિટ. હલો. હા. હા, તો આ ભાઈ નજીકમાં રહે છે, દૂર રહે છે? ના, નજીકમાં નથી થતા, મને સેટા થાય. ઓલો કરણ ને અકુબે છે ને, સેટા થાય છે. નહીં, તો તમે શું કામ કરો છો? હું તો ખેતીવાડી કરું. અચ્છા, તો આ તમારે શું સગા સંબંધીમાં છે યા કોણ છે? ના ના ના, દોસ્તાર હતા પેલા, હમ પછી તમારે ફોનમાં. તમારે કુળદેવી કોણ છે? અમારી વેરાવડીમાં. ચાલો, કોઈ વાંધો નહીં. આ માણસ છે ને, એની માણસની નિયત સાચી ખોટી છે, બરાબર છે? ખોટી છે ને? હા, ખોટી છે. તો તમને શું છે, ખોટું ખોટું હેરાનગતિ કરવા માંગે છે, બરાબર છે? પણ એ માતાજીનો એક તો ભૂવો છે, માતાજીનો. આ માતાજીનો ભૂવો છે. આ શું છે કે તમને
ડરાવવા માંગે છે કે હકુ મતલબ છે ને, શું કે હકુ જે હકુ કરીને નામ છે ને, એ મેં ફોટો નાખ્યો એ માતાજી ભૂવો છે. અચ્છા ઓ ટોપી વાળો, હા, અચ્છા ઓર બીજા એ લાલ કરણ શર્ટમાં છે, છે. એ કરણ છે ને, એ માતાજીને માને વધારે. હા તો કોઈ વાંધો નહીં, આ બંનેના નામની એવી રીતે એટલે હવે મને બીક લાગે કે કદાચ આવું કંઈક કરી દે મને તો મારે શું કરવું? મેં શું કહું, તમારે વિવાહની જરૂર નહીં. હમ તમારે તમારા નામથી રક્ષા કવચ કરવું પડે. સૌથી પહેલા છે ને આ હમ. તમને હેરાનગતિ કરવાનો બંધ કરી દે, પણ બરાબર છે. ગાયરું બોલે ફોનમાં, રાતે 12 વાગે ફોન કરીને ગાયરું બોલે, કેટલી વાંભરવી એની. હવે મારી વાત સાંભળો, તમારે પેલા મારી વાત સાંભળો કે તમારા નામથી રક્ષા કવચ કરવું પડે. આ માણસ તમારાથી દૂર થઈ જાય કે તમને હેરાનગતિ કરવાનું બંધ કરે તો હમ. એના માટે મારે વિધિ વગર કરવું પડે, બરાબર. હા, એટલે હકુ છે ને, હકુ રાતે 12 વાગે ફોન કરે. ચાલો કોઈ વાંધો નહીં, તો વિધિ કરવું પડે. એનો સામાનનો ખર્ચો લાગે થોડો. હા, એ તો બીક લાગે. તમે ક્યાં માતાજીને ભૂવા છો? મેં તો મા કાળી ને માનું છું. મહાકાળી. આ મેરડી માને વધારે માને છે હા તો કેટલું. મા કાળી માં છે ને શમશાનમાં કાળી મા હમ કાળી, તો હમ એનો ભક્ત છું. શમશાનની વિધિ કરું છું. તમારે એના બંનેના નામની વિધિ વગેરે કરવું પડે. હા ફોટા પર તો એનો સામાનનો ખર્ચો લાગે દીકરા, બરાબર. હા, એ તો બરોબર, એ તો થતું હોય દેવું પડે. પણ હું તમને શું કહું ખબર, આનો હમ મોટો બોલતો બંધ થઈ જાય એવું કરી દો મને. મેં શું કહું કે આજે રાતના 12 વાગ્યા પછી એનો મોઢો બંધ થઈ જાય. તમે કાલે સવારે મને કહી દો કે બાપુ તમે સારું કર્યો, એની બોલતી બંધ થઈ ગઈ, ફોન વગેરે આવવાનો બંધ. પણ હવે હાંજે દારૂ પી જાય ને તો વળી હાંજે ફોન કરીએ. ઓલો કરણ દારૂ પી જાય ને હાંજે એટલે વળી મને ફોન તો કરીએ, ગાયરું આજની કાઢશે. તારીખમાં તમને ફોન કરે તો મને કહી દેવાનું તમારે, બરાબર. હા, કરણ હો. હા તો કોઈ વાંધો નહીં. એને ફોટો પર વિધિ વગર કરવું પડે. સમજો વિધિનો ખર્ચો લાગશે દીકરા. ને આ હકુ નું શું કરવું? ઓ બધે કામ છે ને સમાન આય ને વિધિમાં બેસું તો તમને બધી જાણ કરાવી દેશો. પણ એને મને શું કીધું ખબર? હકુ એ કે હું માતાજી પાસે બેહીને તો તને કે તારું મોત કરાવી નાખી એમ કેતો તો મને. અરે ખરાબ થયું. કચું નહીં કરાવો, મારી વાત સાંભળો. એ એવું કહેવાથી કચું નહીં થાય. મેં તમને શું કીધું, આ વસ્તુ તમે જાણો, મેં જાણું. હા. તમારે વિધિ કરાવવું હોય તો મને બોલો, સમાન મંગાવું દીકરા. હા, તો પછી એમ કેટલા છે. ખર્ચો આવશે? હા 2750 રૂપિયાનો ખર્ચો લાગે દીકરા. એટલે એ મરી જાય એવું કોઈ કરી દો ને. મેં શું કહું કે પહેલા વિધિમાં બેસું, જે રીતે તમારે કામ જોઈએ એવી રીતે કરી આપીશ, ઠીક. તમારું નામ કેવું કીધું? અમારા જોશી કાકા છે. જોશી કાકા અમદાવાદમાં જ રહ્યો? હા કોઈ વાંધો નહીં, હાલો. તો સામાન મંગાવું દીકરા પછી. હા, એમાં એવું છે કે મેં એક ભાઈ ફોટો પૈસા નાખ્યા હતા ને એ ભાઈ ફોટો નાખ્યો. હવે એ કોઈ આ નંબરે એવા જ હતા. મેં કીધું ભાઈ તમે એ નથી ને, એટલે મેં કીધું પૂછી દઉં. નહીં મારી વાત સાંભળો. મારા શું છે 25-30 વર્ષથી અમદાવાદમાં રહું છું મેં, બરાબર. હમ. હા તો પછી સામાન મંગાવી લઉં મેં પછી. હા, એટલે તમે ફોટો નાખી દો ને મને. ફોટો નું શું કરવાનું છે દીકરા? અરે મારી વાત સાંભળો, મને ખબર પડે કે એ ભાઈ નથી એમ. મેં શું કીધું કે સમાન આય ને વિધિમાં, શમશાનની વિધિમાં બેસવું પડે. અગર જે તમને વિશ્વાસ હોય તો હા પડો. અગર અરે મારી તો હું વિશ્વાસ કરાવું એ 1500 વાળા 2000 નાખ દઉં એવું કઈ નથી. પછી ફોટો નાખી દઉં, હું નાખી દઉં. મારી વાત સાંભળો. મારે શમશાનની ગુપ્ત વિધિ થાય છે. આ તો મારે સમજી કે. હા, એ તો બરોબર. તમને ખાલી ફોટો નાખી દો એટલે મને ખબર પડે કે ના ભાઈ નથી એમ. મારે ફોટો નું શું કરવાનો છે? મારી વાત અરે સાંભળો. ભાઈ, મને મને બીજા ભાઈનો ફોન આવે છે. કામ કરવું હોય તો હા પાડો. અગર નહીં ટાઈમ પાસ હા, કરવો તે તો મૂકી દો. ના ટાઈમ પાસ કરો, હકીકત કરવાનું છે. પણ હું શું કહું, તમે ફોટો નાખી દો ને તો હું નાખી દઉં પૈસા, હાલો. તો મેં તમને શું કીધું કે મારે બીજા લોકોથી વાત કરું તો તમારે ફોટોની જરૂર છે. કામ કરવું હોય તો હા પાડો મને, ઠીક. એમ નથી કેતો હું તમને, સમજો ને યાર. મને ખબર પડે ને કે તમે કોણ છો એમ. હે મને ખબર તો પડે ને એમ. તમે તમારી વાત કરું છું, શું કરું છું? ભલે 2000-2100 નાખવા પડે, 2100 ગૂગલ પે કરી દો. 2750 રૂપિયાનો ખર્ચો લાગે. હા, તો 3100 રૂપિયા 3150 નાખ દે એવું હવે નથી. મારી વાત સાંભળો. આગળ નહીં બોલવાનું. કામ કરવું હોય તો હા પાડો, નહીં તો જવા દો. ટાઈમ પાસ. તમારો ફોટો નાખી દો ને જરાક મને. નહીં ફોટો નહીં મળે, ઠીક. ચાલો, હાલો. મંગાવું છે સામાન. ફોટો નાખી દો એટલે હું નાખી દઉં પૈસા, એમ કહું. સાહેબ, હાલો. ફોટો ના નાખ્યો કેનો? તમારો. અરે ભલે માણસ, તમારે કામ કરવું હોય તો બોલો, નહીં તો ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરવાનો તમારે, બરાબર છે. તમે એક કામ કરો, હા, હું તમને 51,000 રૂપિયા નાખું. મારે નથી જોતા તમારા 51,000. તમે કરોડપતિ હોય તો તમારા ઘરમાં હોય, મારા ઉપર છો. પણ મારી વાત તો સાંભળો તમે. નહીં મારી વાત સાંભળો. તમારા જેવા ખોટા લોકોના ઘણા ફોન આવી છે, સમજી ગયા ને. મારી વાત સાંભળો. તમે પાકિસ્તાન ને બોલતો બંધ કરી દો. હે 51,000 નાખો, પાકિસ્તાન ને બોલતો બંધ કરી દો, હાલો. તો મારી વાત સાંભળો. તમે પીએમ મોદી ને કહો ને, મને શેને માટે કહો છો?
ને આ પાકિસ્તાન તમે જ્યાં કરો ને જે રસીકરણ પાકિસ્તાન બોલતો બંધ કરી દો ને એકાઉન્ટ નહીં 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 મારે એવા ખોટા કામ નથી તો કરતો આવા રૂપિયા ધરતી ના ઢૂંટો કોઈ ગરીબ માણસો ના ચાલો હું ફોન મૂકી રસીકરણ દઉં. ને ખો કહીને તો જોયું મિત્રો કે કઈ હિસાબે આવા લોકો જે છે ભુવા પાખંડીઓ લોકોને લૂંટવાના ધંધા ચાલુ કરી દીધા છે અને આવા ભુવા પાખંડીઓથી બને એટલી દૂરી બનાવી રાખો. રેકોર્ડિંગમાં આપ સૌએ સાંભળ્યું કે કેવી રીતના જે મેરામણભાઈ આહિર કરીને વ્યક્તિ હતા એમને જે આ ભુવા સાથે વાત કરી તો ભુવાએ એવું કીધું કે તમને એ બે વ્યક્તિ હેરાન ના કરે તે બાબતે એની ઉપર જે વશીકરણ કરવા પડશે, એવા ટોટકા કરવા પડશે, મારે શમશાનમાં જવું પડશે અને એની માથે એવા કંઈ કાળા જાદુ કરવા પડશે જેથી કરીને તમને અગાડી જતા હેરાન ના કરે. અને તે બાબતે કહેવાય કે મેરામણ આહિરભાઈ પાસે એમણે જે 2700 રૂપિયાની માંગણી પર કરેલી કે ભાઈ મને સામગ્રી લાવવાના 2700 રૂપિયા પહેલા પહોંચાડો એટલે હું મારી વિધિ અહીંયા ચાલુ કરી દઉં. તો સૌને એટલું જ કહેવાનું કે આવા ભુવા પાખંડી આવા ઢોંગી ધતુંગા ઉપર વિશ્વાસ ના કરો, એમાં તમારું જ નુકસાન થવાનું છે. અને અમે તો લોકો સુધી આવું સત્ય પહોંચાડતા જ રહીશું અને આવા ભુવા ઢોંગીઓનું જેટલા પણ ખુલાસા આવશે તમારે સૌ સુધી પહોંચાડતા જ રહીશું. અને બને એટલે આવા લોકોથી દૂરી બનાવી રાખો. આવા લોકો પાસે જવાથી કે કાળા ધોળા જાદુ કરવાથી કોઈને કાંઈ ફાયદો થવાનો નથી. અહીંયા ફક્ત તમારું અને તમારા પૈસાનું નુકસાન થવાનું છે. તો બને એટલે આવા લોકોથી દૂરી બનાવી રાખો. અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય ભારત, જય સંવિધાન.